આપણે ક્યાં બેઠા છીએ, શું પ્રાપ્તિ થઈ છે, એ વાત આવે છે. કથા તો સાંભળીએ છીએ, પૂજા આરતી ભક્તિ બધું કરીએ છીએ, સેવા કરીએ છીએ. એનો મહિમા જેટલો હોય એટલી આનંદ, આપણું ઘડતર ચણતર, સ્થિરતા, નિર્વાસનિકપણું અને ભગવાનમાં જોડાણ, આ બધું વધે. મહિમા સિવાય કોઈ વાત જ નથી. અને મહિમા જે કહેવામાં આવે છે કંઈ ગોઠવણી નથી કે ઉલ્લુ બનાવવાની વાત નથી. તમને મહિમા કહીને તારી પાસે સેવા લઈ લેવી, આ કરવું, કાંઈ નથી. હકીકત છે, વાસ્તવિકતા છે. એ જાણવાની જરૂર છે. જો આપણે અંદર શક્તિ કેટલી બધી છે ખબર નથી. લોકો આપઘાત કરી બેસે છે. હવે અંદર જબરજસ્ત શક્તિ છે. ત્યાં બીજા હજારોને તમે જીવિત દાન આપી શકો એવી શક્તિ છે અંદર. જાણ્યા વગર બધું આવું ગડબડ ગોટા થઈ જાય છે. શક્તિ અંદર જેને જેને બહાર કાઢી તો યોગી આપણે આટલું જ કર્યું છે. જ્યારે સમાજમાં અત્યારે કેવું છે કે ધર્મગુરુઓ એમ માને કે છોકરાઓ નાસ્તિક થઈ ગયા છે. પછી વડીલો એમ માને કે છોકરાઓ વંઠી ગયા છે. પછી રાજકારણીઓ માને કે છોકરાઓ બગડી ગયા છે. અને આવા વખતે યોગી આવશું કે યુવકું મારું હૃદય છે. કેવું કહેવાય, એકદમ અંધારામાં, નિરાશામાં, અંધકારમાં યોગીઓ પર લાઈટ જુએ છે. અંદર લાઈટ છે. કોઈ બગડ્યું નથી, કોઈ સુધર્યું નથી. એ શક્તિ અંદર પડી છે, બહાર કાઢવાની છે અને દિશા આપવાની. આટલું જ યોગી આપે કર્યું. ખાલી બોલ્યા અને સમજ્યા નથી, કરી બતાવ્યું છું. આજે લાખો યુવાનો, હમણાં અમેરિકા શિબિર થઈ, 9,000 બાળકો, કિશોરો, યુવકો બધા એકાંતિક ધર્મ શું છે સમજ્યા બાળકો. અને ભવિષ્ય આપણું કેટલું જોરદાર છે. કરોડ યજ્ઞ કરીને, કરોડ દાન કરીને, કરોડ વ્રત કરીને, કરોડ તીર્થ કરીને, કરોડ યજ્ઞ કરીને જે ભગવાન જે સાધુને પામવા તે મળ્યા છે. જો પામવા એટલે ઓળખે એને. ના સત્સંગ, એકાંતિકપણું, એટલે કેટલાક પૂર્ણ હોય ત્યારે આ સત્સંગનો યોગ થાય. કરોડો યજ્ઞ કા બધા બેઠા, બધા બેઠા જો નાના કરોડો યજ્ઞ કહીને આવ્યા છે. ત્યાં તોફાન કરે, ધમાલ કરે, કરોડો યજ્ઞ કહીને આવ્યા છે. પ્રવેશ ના થાય સત્સંગમાં. પછી બીજા થોકડા બંધ પૂર્ણ હોય ત્યારે આ પુરુષ ઓળખાય. સાંઈ બાપા, હા, સત્સંગમાં પ્રવેશ મળ્યો એના માટે ખૂબ થોકડે બંધ પૂર્ણની જરૂર. જમીન લેવાની અત્યારે હોય તો કરોડો રૂપિયા હોય તો જમીન મળે. પછી મકાન બાંધવું પર બીજા પૈસા જોઈએ, કરોડમાં ના આવી જાય. પછી નોખા બધા એવું થયું. યોગી બાપા મેરાવ ગામમાં પ્રવેશ કરતા હતા. બાપા કહે કે જેટલા પક્ષી ઉપરથી ઉડીને જાય બધા અક્ષરધામ. પક્ષીને ખબર નથી શું છે, ક્યાં ઉડ્યા, શું અક્ષરધામ. કીડી મકોડી અક્ષર. તો મહારાજે પણ વાત કરી. આપણે હાલો વાવ છે ને, અડાલજની વાવ. મહારાજ આમ આવતા હતા ને પછી
હાલો કે આ નાહી લઈએ. એમ નાયા, સંતો મહારાજ બધા સ્નાન કર્યું. પછી ત્યાં તકતી હતી, મારે કે વાંચો જ આ શું લખ્યું છે. તકતીમાં એટલું જ લખ્યું હતું કે હવે વાવ બંધાઈ છે, કીર્તિ કે એના કોઈ માટે નથી, પણ કોઈ સંત અહીં સ્નાન કરે મારું મોક્ષ થઈ જાય એટલા માટે, આટલું જ. બાકી આને ફળ આપવું પડશે આપણે. હવે એની વાત જાણી મહારાજ તો પેલા ગાળામાં પથ્થર લાવતા, રાજુલાથી અહીં પથ્થરા ગાળામાં. ટ્રાન્સપોર્ટ કંઈ સાધન હતું નહીં, 200-250-300 વર્ષ પહેલા કંઈ. તો ગાળામાં પેલે દિવેલ પૂરે ને ઓલો આપણે પૈડાની હબ એમાં અંદર, તો તે વખતના ₹1,00,000 થયેલા. તે વખતે ₹1,00,000 કેટલા ગાળા ને કેટલું હેરફેર થઈ જાય, કેટલું બધું થયું હોય છે. એટલે કેટલો ખર્ચ થયો. પથ્થર ને એ બધા તો વાત જ જુદી. પણ મહારાજ કહે કે ગાળા આવતા હતા એ નીચે જે કીડી મકોડી કચરાઈ હશે ને જે કંઈ, એ બધા અક્ષરધામમાં. આ કીડી મકોડી તો ખબર નથી, એ તો મરી ગઈ. પણ આપણે આવા પુરુષ આપણને અક્ષરધામમાં મોકલશે જો. એટલે નક્કર પ્રાપ્તિની વાત છે. આ ઉધારા ખાતું નથી. આમ થાય તો આમ થાય ને આમ થાય તો આમ થાય, એ બધું આમ તેમ નહીં, બધું સીધી રોકડી વાત છે. તો જે મહારાજ જ અહીં વાત કરે છે આ સત્સંગની. પહેલા આપણે એક વાત બીજી કરી લઈએ. સ્વામી કહેવા નવરા નથી બેઠા, કરોડ કામ કરીએ. ઓલા બેઠા, ઓલા બે લાલ ને કારું જર્દી વાળા ઉભા થાવ. કરોડ કામ કરે છે, લાગે તમને? કેવું સ્થાન, કઈ પ્રાપ્તિ છે. બેઠા છે, કઈ ખબર નથી શું ચાલે. કરોડ કામ થઈ રહ્યા છે. આ બધું સમય ભગવાને જ કહું. અમે જે કરીએ છીએ, કરાવીએ છીએ, કોઈને પધરામણી કરીએ, કોઈનો અંગીકાર કરીએ, વસ્ત્રાંગીકાર કરીએ, પગલાં પાડીએ, હરીએ, બધું એકાંતિક ભક્ત બનાવવા તરફ લઈ જાય છે. એમાં બીજું કોઈ અંદર હેતુ નથી. આપણને ખબર ના પડે. જો ડૉક્ટરનો દીકરો હોય, હવે એને એ બાજુ જ લઈ જાય, ડૉક્ટર બનાવવા. એને ખબર નથી, બાળકને રમે જમે કૂદે નાચે, પણ એના પિતાને ખબર છે અને ડૉક્ટર બનાવો છે. ક્રિકેટર હોય એના પોતાની ક્રિકેટર બનાવો, એક્ટર એના પોતાની દીકરા એક્ટર બનાવો. મનમાં હોય ને એ રીતે જ એનું બોલવું, ચાલવું, વિચાર એ બાળક માટે એવી રીતે જ હોય. આમ ભગવાન અહીંયા મહારાજ કે આ તો સ્પેશિયલ, ઓલા તો હજુ થોડુંક કંઈ ધ્યાન આપે. આ તો મહારાજ અક્ષરધામથી આ મિશન લઈને જ આવ્યા છે. અને ભક્ત ચિંતામણીની અંદર દરેક પ્રકરણના અંતમાં લખ આવે છે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. કઈ વાત કહી. પછી મહારાજ પણ કહે, હે મારા વાલા સંતો, જો શું કહે છે, સંતો નહીં, હે સંતો નહીં, હે વાલા સંતો નહીં, હે મારા વાલા સંતો. આ તમને એકાંતિક વાત કરી એ મગજમાં મનમાં જરૂર ધ્યાન ધરજો. એટલે આ સમજજો. આના માટે જ અમારું અવતરણ છે. ભક્તો તો ઘણા થયા, ઘણી ભક્તિ કરી છે. આપણે કેટલી ભક્તિ કરી અનંત જન્મથી, પણ એકાંતિકી ભક્તિ નથી થઈ.
એકાંતિક ભક્તિ વિના મહારાજ કહ્યું તોરી મોરી પ્રીત ના છૂટે રહે. પ્રમાણ સાંઈ ગાયું ને એવી પ્રીત એકાંતિક ભક્ત થાય ને એ પ્રીત થાય નહીં. એ બધી પ્રીતિમાં જોખમ. એટલે મારે કે એકાંતિક ભક્ત ના થાય ત્યાંથી દ્રઢ પ્રીતિ ભગવાન થાય નહીં. વિષયમાં પ્રીતિ થઈ જાય, બીજે ત્રીજે થઈ જાય. ભગવાનમાં એટલે જ્યાં વિષયમાં રાગ થયાથી પતિવ્રતા ટેક કહેવાય જ નહીં. આપણે પતિવ્રતાની વાત કરી ને વિષયમાં રાગ છે ક્યાં પતિ, વિષયમાં પતિવ્રતા ટેક છે. ભગવાન બાજુ મૂકી દઈએ. એટલે એકાંતિક ભક્તિ સિવાય એટલે આખું આ તંત્ર આવું છે.